ચલો કાલે આપણે અંડર સબસ્ક્રાઇબ વાળો પોઈન્ટ જોયો હતો, ઇશ્યુ એટ અ પાર, ફુલ્લી સબસ્ક્રાઇબ અને ઇશ્યુ એટ અ પાર, આવો ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. હવે એક્ઝામમાં આપણને ઓવર સબસ્ક્રાઇબનો કેસ આપી શકે. જેમ કે થર્મેક્સ કંપની એક નામ છે, જે લિસ્ટેડ કંપની છે અને 10,000 શેર ઇશ્યુ કર્યા, 10,000 શેર ઇશ્યુ કર્યા. બટ સમજવા માટે કહો, એપ્લિકેશન આપણને રિસીવ થઈ 30,000 શેર, એપ્લિકેશન રિસીવ ફુલ્લી સબસ્ક્રાઇબ છે, સોરી ઓવર સબસ્ક્રાઇબ છે. આ બે વચ્ચેનો ગેપ શું બોલાય? ઓવર સબસ્ક્રાઇબ. ઇશ્યુ પ્રાઇસ શું છે? તો કે ફેસ વેલ્યુ 10 રૂપિયા અને ઇશ્યુ પ્રાઇસ પણ 10 રૂપિયા. તો આ બેને કમ્પેર કરવી તો આનો આન્સર આપણને શું મળે? તો કે ઇશ્યુ એટ અ પાર. અને આ બેને કમ્પેર કરવી તો આન્સર આપણને શું મળ્યો? ઓવર સબસ્ક્રાઇબ. હવે ઓવર સબસ્ક્રાઇબ ના કેસમાં શું? તો આપણે પાસે તો મેક્સિમમ 10,000 શેર છે, પણ આપણને એપ્લિકેશન કેટલી મળે? 13,000 શેર. તો 3,000 શેર આપણે એક્સ્ટ્રા જે મળ્યા એપ્લિકેશનમાં, એનું શું કરે? તો 3 ઓપ્શન આવશે. રિજેક્ટ કરી શકાય, અથવા બીજો ઓપ્શન છે બધા જ શેર કોઈને પાછા નહીં આપવા, બધાને આપવા છે, નહીં તો આપી શકાય. હા, વધારાના અરજીના આગળના હપ્તામાં લેવાનું. એને ઇંગ્લિશમાં કહેવાય પ્રો રેટા બેઝિસ અલોટમેન્ટ. પ્રો રેટા બેઝિસ અલોટમેન્ટ. અથવા ત્રીજો ઓપ્શન છે, થોડા રિજેક્ટ કરશો અને થોડા પ્રો રેટા બેઝિસ અલોકેશન. તો આ દાખલો 3 રીતે સમજીએ આપણે. જેમ કે આ ક્વેશ્ચનમાં આપણને ક્લિયર કટ કીધું છે કે એક્સેસ એપ્લિકેશન, એક્સેસ નો મતલબ આ વધારાની અરજીનો શું કર્યું? 3,000 તો લખ્યું રિજેક્ટ. રિજેક્ટ નો મતલબ થાય પૈસા પાછા આપવા. તો એને લખ્યું જ છે સરપ્લસ મની, એટલે વધારાના પૈસા 3,000 શેરના રિફંડ કર્યા. ચલો આની જર્નલ હવે લખવાની છે આપણે. તો સ્ટાર્ટ કરી. સૌથી પહેલા આપણને અરજી મળે તો જર્નલ શું લખશું આપણે? બેંક અકાઉન્ટ ડેબિટ. અને જેણે અરજી કરી એ શેર એપ્લિકેશન વાળા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલી ક્વોન્ટિટી? 13,000. તો જો અરજી મળે ત્યારે તો બધી લઈ લેવાય. પર શેર કેટલા માંગ્યા અરજી સાથે, એપ્લિકેશન સાથે? 3. તો 39,000. જો આટલી અરજી મળી છે તો આટલા શેર બી આપવા પડશે. જો શેર ના આપી શકો તો પૈસા રિફંડ કરવા પડશે આપણે. ચલો તો પેલા અરજી લઈ લીધી, હું શેર આપું. ધ્યાનથી જોજો આ જર્નલ. જે લોકો શેર લઈ જશે એ બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ, અને શેર ગયા ધંધામાંથી વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. ચાલો, મારી પાસે મેક્સિમમ કેટલા શેર છે? તો 10 તો આપી શકો ને શેર પહેલા. હું 10,000 શેર આપી દઉં. પર શેર કેટલા રૂપિયા છે? 3. 10,000 ગુણ્યા 3, 30,000. અહીંયા બી સમજવા માટે પહેલા લખી દો 10,000 ગુણ્યા 3, 30,000. અને હું કહું તારે મારે સંબંધ પૂરો હવે. બસ તે મને પૈસા આપ્યા, મેં તને શેર આપ્યા, કામ પૂરું. તો એ કહેશે ભાઈ મેં પૈસા કેટલી, પેલા ક્વોન્ટિટી પ્રમાણે કેટલા ક્વોન્ટિટીના પૈસા આપ્યા અને તમે મને ક્વોન્ટિટી કેટલી આપી? પૈસા પ્રમાણે કહો તો 39,000 રૂપિયા આપ્યા, પણ આપણે શેર રૂપિયા પ્રમાણે. તો કે વધારાનો શું? તો વધારાના રૂપિયા આપણે પાછા આપી દો. ચેક થી પૈસા આપ્યા તો બેંક બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. કેટલા વધારાના શેર છે? 3,000. અને પર શેર અરજી વખતે કેટલા આપ્યા હતા? 3. 3,000 ગુણ્યા 3, 9,000. આ પૈસા કોણ લઈ ગયો? શેર અરજી વાળા. તો અરજી વાળા શું લઈ ગયા આપણી પાસે? 10,000 શેર પણ લઈ ગયા અને 3,000 શેરના પૈસા પણ લઈ ગયા. તો ટોટલ કેટલાનો બેનિફિટ લીધો એને? તો કે 10,000 શેર ઇક્વિટી
અને 3000 શેરના રૂપિયા પાછા, એટલે ટોટલ 13000 શેરનો બેનિફિટ, પર શેર 3 રૂપિયા 39. અડધા ગોક્ષામાં જેટલાથી ખાતું ખુલે ને એટલાથી જ બંધ થાય. સિમ્પલ. એને પૈસા જેટલા આપે એટલા પાછા માંગે ને, કા શેર આપો કા પૈસા આપો. તો જેટલા શેર અપાતા હતા એ આપ્યા, નહોતા શેર તો એના પૈસા રિફંડ કરી દે. આમાં બાબત જેમાં શું લખશું તો કે શેર being share allotted to share applicant and access application શું કરીએ આપણે? રિજેક્ટ. રિફંડ બોલો અથવા રિજેક્ટેડ. બસ આ બાબત છે લખી. એટલે કાલ કરતા આટલું સેન્ટેન્સ આપણું વધી ગયું, આટલું સેન્ટેન્સ વધી ગયું. આપણે એ પણ લખી નાખ્યું છે. એક્ઝામમાં કાંઈ ન કીધું તો ત્યાં વધારાની અરજી કેમ મેં લખી નાખ્યો? એમ કાંઈ ન કીધું શું સમજવાનું? પૈસા પાછા આપ્યા એવું સમજવાનું કે આગળના હપ્તામાં જમા કર્યા એવું સમજવાનું? તો હંમેશા એકવાર પૈસા મળી જાય પાછા કોઈ નહીં આપવાના, આગળના હપ્તામાં જમા લેવાના. શું કામ? કારણ કે હું પહેલા પાછા દઈશ, પછી પાછા બીજા શેર તો મેં આપ્યા છે ને, એના હપ્તાના પાછા હું મંગાવું, તો કોઈ દી એવું કરાય નહીં. તો સિમ્પલ કે ભાઈ આગળના હપ્તામાં તું એટલા પૈસા મને ઓછા આવશે. હમણાં દાખલો લખીએ એટલે સમજાય. ચલો અત્યારે મુદ્દા ઉપર પેલા રહીએ. અહીંયા તો આપણે ક્લિયર કટ કીધું છે વધારાની અરજીના પૈસા પાછા આપો. ચલો કામ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ હપ્તો કયો આવશે? અલોટમેન્ટ. એમાં પેલા પૈસા મળશે કે શેર આપશે? કેમ પેલા પૈસા નહીં? તો એને ખબર જ નથી મને કેટલા શેર આપવાના, આપશે કંપની, કયા ભાવના આપશે, પૈસા મારે ક્યારે દેવાના, એને કેટલા દેવા. એટલે પહેલા કંપની શું મોકલશે? નોટિસ. શેની નોટિસ મોકલશે? ગુજરાતીમાં કહો તો શેર મંજૂર કર્યા, ઇંગ્લિશમાં કહો તો એલોટમેન્ટ. ચલો શેર ગયા, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. અને કોણ લઈ ગયા? શેર અલોટમેન્ટ વાળા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો કેટલા શેરની અરજી કરી હતી? 13000 શેર. પર શેર આ વખતે ક્વેશ્ચનમાં કીધું છે 4 રૂપિયા. બરાબર ને? અરે 13000 અરજી જો ને, હા તો પાછા આપી દીધા ને ભાઈ આપણે. તો હવે કેટલા શેરની અરજી વધી? તો સિમ્પલ ભાષામાં કહું તો અહીંયાથી તો ફુલ્લી સબસ્ક્રાઇબ થઈ ગયો લાઈક. 10000 ગુણ્યા 4 40000. અને શેર ગયા, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. ફરીથી ઇક્વિટી શેર કયા નેચર ઓફ અકાઉન્ટ નો રૂલ્સ લાગુ પડશે? પર્સનલમાં રિપેર. પણ અહીંયા જસ્ટ શીખવા માટે, સરળતાથી ઝડપથી શીખી શકાય એટલે અને રિયલ પ્રમાણે વાત કરું જાય તે જવા. ચલો બાબત જે શું લખી શકાય? બી શેર અલોટમેન્ટ મની ડ્યુ. પૈસા માંગ્યા અલોટમેન્ટના, કઈ કીધું દાખલા નથી આપવા તો સિમ્પલ પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ. અને જેને આપ્યા એ શેર અલોટમેન્ટ વાળા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. 10,000 મલ્ટીપ્લાય બાય 4 40000. ચલો આ બી પૂરું થઈ ગયું. ધેન આફ્ટર હવે શું? અલોટમેન્ટના પૈસા મળે તો એને આગળનો હપ્તો. આને આગળનો કે પહેલો બીજો જે ગણો ને છેલ્લો મંગાવો છે તો ફાઇનલ કોલ સીધું કીધું આપણે. ફર્સ્ટ કીધો ફર્સ્ટ લખવાનું, સેકન્ડ કીધો સેકન્ડ કે, ફાઇનલ કીધો ફાઇનલ. તો આ નહીં કે કંપની કે આ છેલ્લો હપ્તો ભાઈ, આને પછી અમારો કોઈ હપ્તો મંગાવવો નથી. કેટલાનો ફાઇનલ કોલ કીધો આપણને? 3. ચલો પહેલા શેર આપશો કે પૈસા? શેર. ચલો શેર ગયા, વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. 13,000 13 નહીં, 13 નો હિસાબ અહીંયા જ પૂરો થઈ ગયો. જોઈએ અહીંયાથી તો મેક્સિમમ 10,000 જ છે તો એ જ લખવાનું. પર શેર ફાઇનલ કોલના કેટલા મંગાવ્યા? 3 તો 30,000. કોણ લઈ ગયો? શેર ફાઇનલ કોલ વાળા. જેને પાસે હપ્તો મંગાવ્યો ફાઇનલ કોલ વાળા છે તો શેર ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ. 10,000 મલ્ટીપ્લાય બાય 3 30,000. ચલો લખી દઈએ. ચલો બાબત જે શું કહેવાય એને? being final call money due. ચલો પૈસા મળી ગયા.
નહીં મળે એવા ટોપિક પછી જોશું. બેંક અકાઉન્ટ ડેબિટ, અને જેણે પૈસા આપ્યા એ ફાઇનલ કોલ વાળા બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. 10,000 multiplied by 3, 30,000. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? લો, આ ઓવર સબસ્ક્રાઇબ હતો અને ઓવર સબસ્ક્રાઇબમાં એક્સેસ એપ્લિકેશન આપણે રિફંડ કરી દીધી, રિજેક્ટ કરી દીધી. આવો ટોપિક છે, સમજાવવાનો થોડો. ચલો, પણ આ જ ટોપિક માની લો એમ પછીની સ્લાઇડ આમાં નામ આવ્યું કે આ જ ટોપિક થર્મેક્સ લિમિટેડ જ બહાર પડ્યા અગેન, 10,000 જ બહાર પડ્યા અગેન, 30,000 ની એપ્લિકેશન મળી અગેન, ફેસ વેલ્યુ 10, ઇશ્યુ પ્રાઇસ 10, અને ક્વોન્ટિટી પ્રમાણે કહું તો અને પ્રાઇસ પ્રમાણે કહું તો. હવે વધારાની અરજીનું શું? તો આનો આ જ ક્વેશ્ચન. હવે તમને કીધું વધારાની અરજીને પ્રો રેટા બેઝિસ અલોટમેન્ટ કરો. સર, આ પ્રો રાટા એટલે શું? આખું નામ છે પ્રપોર્શનેટ બેઝિસ. પ્રપોર્શનેટ એટલે પ્રમાણ, પ્રમાણ એટલે સમપ્રમાણ. આવું કઈ આવતું? સાદી ભાષામાં કહો તો બધાને ટકાવારીમાં સેમ આપે, કોઈ ના નહીં પાડે, નિરાશ નહીં કરવા, બધાને પાસ કરી દેવાના. તો સમજવા માટે હા, આઈસી એવું નહીં કરે ભાઈ. અમે કદાચ કરશું પણ એ નહીં કરે. ચલો નેક્સ્ટ પોઈન્ટ. જો કે અમે બી નથી કરતા, મોટા ભાગના નહીં જ રાખીએ છીએ. ચલો ધ્યાનથી જોઈએ. કેટલા ટોટલ શેરની અરજી કરી? સોરી, 12 પડ્યા પેલા ઇશ્યુ. પ્રપોર્શનેટ એટલે આનો મતલબ 10,000. અરજી આપણને મળી કેટલાની? જો પ્રપોર્શનેટ કેમ બોલાય સમજાવું છું. પણ આ 13,000 અરજીમાંથી કોકને તો ના પાડવી પડશે ને, કારણ કે એટલા શેર જ નથી. તો મેં કહ્યું કોઈને દુઃખી નથી કરવા. તો આનું સમાધાન શું કર્યું? તો આ 13,000 કોણ કોણ છે એ સમજાવું છું. એ પાસે સમજવા માટે 6,000 શેર છે. બી પાસે સમજવા માટે 3,000 શેર છે. તો સી પાસે કેટલા છે? 13,000 માંથી આ બે પૂરા થઈ ગયા, 4. આમાં કઈ ડાઉટ પહેલા? આ ભાઈ પાસે એટલા શેર છે. ક્લિયર મુદ્દો? ચલો, અથવા અહીંયા ચેન્જ કરી નાખો, થોડા 4500 કરી નાખો, 4500. તો બાકીના કેટલા? 13,000 માંથી એટલા ગયા 5,500. ટૂંકમાં એ વ્યક્તિ એટલી અરજી કરી, બી વ્યક્તિ એટલી કરી, સી વ્યક્તિ. તો કંપની આવું તો નહીં કરે ને કે ભાઈ 10,000 શેર છે, એક કામ કરી એને બધા આપી દેવી, સી ને બધા આપી દે, 10 થઈ ગયા, 3,000 આને ના પાડી દે બી ને, એ ભલે રોવે. કમ્યુનિકેશન આગળ આવું કર્યું હતું. આમાં શું થાય? પ્રપોર્શનલ ટકાવારીમાં સરખા આપશું. જોજો, જેણે 13,000 ની ટોટલ અરજી કરી તો મેક્સિમમ કેટલા શેર આપે? 10. તો અહીંયા સ્ટેપ પાડો છું. 13,000 અરજી હોય તો 10,000 શેર આપો. એ કેટલી અરજી કરી? 45. તો એનો કેટલા શેર આપીશ? 34,61. અને એટલે બી નામનો વ્યક્તિ છે, ચલો એને કેટલા? તો એને પણ 13,000 ની અરજી કરે તો 10,000 આપે. તો બી એ 3,000 ની અરજી કરી તો આને કેટલા? 23,07. ઓકે, 8 અથવા 7 પોઈન્ટમાં ચલાવશો આપણે. ચલો, સી નામના વ્યક્તિએ 5500 ની અરજી કરી તો એને એપ્રોક્સ કેટલા આપશો? 42, 30. ઓકે, ચલો તો અહીંયા આપણે પોઈન્ટ સાથે બોલો ને કેટલો એક્ઝેક્ટ જવાબ છે? 4500 માં આખો આપણે બોલો પોઈન્ટ સાથે 34, 50 કરતા ઉપર ચાલે 1 પોઈન્ટ વધારે દે. ચલો આમાં બી પોઈન્ટ સાથે બોલ, કારણ કે પોઈન્ટમાં શેર બારા ન પડે, ફ્રેક્શનમાં ટ્રેડ ન થાય. 8. ઓકે, કારણ કે પોઈન્ટમાં શેર બારા ન પડે એટલે 1 પોઈન્ટ વધારવો પડે. તો આને પ્રપોર્શનેટ બેઝિસ આપ્યા, બધાને આપ્યા, કોઈ ના ન પાડ્યા. તો હવે જોજો, એ કેટલાની અરજી કરી પણ આને ઇશ્યુ આપણે અલોટ કેટલા કર્યા?
તો આના હજી વધારાના આપણી પાસે શેરના પૈસા પડ્યા છે. જો એક્સેસ, આ બે વચ્ચેનો ગેપ કાઢો, 538. જો આ બે વચ્ચેનો ગેપ કહેવાય. કેલ્ક્યુલેટરમાં કેમ એમ થાય છે? તો 3000 એની સામે મેં 2308 શેર આપ્યા, 292, 600. ચાલો, તો આ બી ની આટલી વધારાની અરજી છે. 5500 ની સામે એટલા શેર આપ્યા આપણે. ઓકે, તો જો આનો સરવાળો કરો તો 3000 થઈ ગયા. એટલે બધાને શેર આપ્યા થોડા થોડા, અને બધાના વધારાના જે અરજીના વધે ને એમ પછીનો હપ્તો જે મંગાવવાનો છે ને એમાં જમા કરી દઈશું. સમજાણો મુદ્દો? આગળ શું કર્યું આપણે? આ બી ને ના પાડી દીધી, તને નહીં વળે, જા, એમ પૈસા પાછા દીધા. આમાં બી ને કીધું આ વખતે તને બી આપશો આપણે શેર. તો હવે કોકને તો ઓછા આપવા જ પડશે ને, તો આપણે એકને ઓછા નો આપ્યા, બધાને ટકાવારીમાં સેમ આપ્યા. અને પ્રપોર્શનેટ કહેવાય, બધાને ટકાવારીમાં સેમ આપ્યા મેં. ચલો, એટલે બધાને વધારાની એટલી અરજી વધી એ આગળના હપ્તામાં લેશું. ચલો, હવે આગળના હપ્તામાં કેમ લખાય સમજાવો. ચલો, આનો આ જ કેસ, બધા રિજેક્ટ કર્યા તો આવું લખે, બધા પ્રો રેટા બેઝિસ આવે. આ પ્રો નો મતલબ પ્રપોર્શનેટ બેઝિસ. ચલો, તો પહેલો અરજીની જર્નલમાં કોઈ ફરક નહીં, સેમ જર્નલ. પહેલા તો અરજી લઈ લેવાની, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન અકાઉન્ટ. ચલો, કેટલી અરજી મળી? 13000. પર શેર કેટલા હતા? 3. 13000 ગુણ્યા 3, 39000. ચલો, એપ્લિકેશન બી, એપ્લિકેશન મની રહેશે. ચલો, હવે પૈસા મળ્યા તો શેર બી આપવા પડશે. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. કેટલી અરજી મળી? તો 13000 નો હિસાબ એને આપો છો, જોજો બરાબર, 13000 નો હિસાબ. 13000 ગુણ્યા 3, 39. હવે પહેલું કામ મેક્સિમમ મારમાં કેટલા શેર છે? ચલો, એ તો આપી શકાય ને. ચલો, આપી દો. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 10,000 મલ્ટીપ્લાય બાય 3, 30,000. હવે વધારાની કેટલી અરજી રહી? 3. તો આગળના કેસમાં આપણે અહીંયા બેંક લખ્યું હતું, કારણ કે પૈસા પાછા આપતા હતા. આ વખતે પૈસા પાછા નહીં આપે, અને પછીનો હપ્તો મંગાવવાનો છે ને બધા પાસે, તો ત્યાં જમા કરી દો. અને પછીનો હપ્તો કયો? શેર અલોટમેન્ટ, ટુ શેર એલોટમેન્ટ અકાઉન્ટ. બોલો, વધારાની અરજી 3000. પર શેર કેટલા મળ્યા હતા? 3. 3000 ગુણ્યા 3. પણ અહીંયા એક ધ્યાન રાખવાનું છે, આજે અને પછીનો આગળનો હપ્તો છે એ કયો છે? અલોટમેન્ટ તો આવી ગયો, અલોટમેન્ટ પછી કયો છે હજી? તો મારો ક્વેશ્ચન બધા અલોટમેન્ટમાં લખવા કે ફાઇનલ નો બી યુઝ કરવા? ફાઇનલ નો યુઝ ના થાય? થાય. પહેલા જોવાનું, કૂવામાં કેટલી કેપેસિટી છે, પાણી સમાય એટલું. એટલે સર સમજાણો નહીં, શું કીધું? ચલો, ધ્યાનથી જોજો. આગળનો હપ્તો અલોટમેન્ટ નો પર શેર કેટલા માંગવાના છે, અને આ બધાને મેં મેક્સિમમ કેટલા શેર આપ્યા? તો 10,000 ગુણ્યા 4 કરો ને. હા, તો એનો મતલબ કૂવામાં 40,000 જેટલું પાણી સમાય એટલી કેપેસિટી છે, અને આપણે કેટલું જમા કરવું છે ખાલી? પણ આના બદલે આમ હોત તો અહીંયા 23,000 ગુણ્યા 3, એટલે વધારાની અરજી બહુ ઝાઝી છે. અને બોલો આગળનો હપ્તો તો મેં કીધું 10,000 ગુણ્યા 4, 40 ની જ કેપેસિટી છે, અને આપણે જમા કેટલા કરવા છે? તો એટલા બધા પૈસા જ નથી. હા, તો મેક્સિમમ આમાં 40 નાખીશ, અને આના ઉપરના જે પૈસા હજી આવ્યા એ ફાઇનલ કોલમાં છે. તો આગળ હવાલો આવશે, આ ધ્યાન રાખજો. અત્યારે ખાલી બોલ્યો, દાખલો આવશે ત્યારે સમજાવીશ પાછું. તો અત્યારે કેપેસિટી કરતા અંદર છે ને, પાછી સર કેપેસિટી માપતા ન આવડી. મેક્સિમમ હું કેટલા શેર આપી શકું? આગળનો હપ્તો કયો છે? તો એની કેપેસિટી માંગો ને, 10,000 ગુણ્યા 4. હા, તો એની કેપેસિટી 40. ટૂંકમાં એ ખાતામાં જમા કરવાની આપણી કેપેસિટી 40,000 ની. અને આપણને તો વધારે કેટલા ખાલી મળ્યા? 3,000 શેર, 3 રૂપિયા, એટલે કેટલા?
હા, તો 40,000 કરતા ઓછા છે તો જમા કરી દો. અને એ બોલ્યો હમણાં અહીંયા દેખાય, જો હમણાં અહીંયા દેખાય. આ શેની બાબત જે છે હવે, તો શેર એલોટેડ ટુ શેર એપ્લિકાન્ટ એન્ડ એક્સેસ એપ્લિકેશન credited into share allotment account. આવું ક્લિયર કટ લખી શકો. એમ ક્લિયર કટ નથી લખવો તો લખવાનો એક્સેસ એપ્લિકેશન allotted on pro rata basis. એને લખી લેજો. pro rata નું ગુજરાતી થાય સાદી ભાષામાં આગળના હપ્તામાં જમા લેજો. પોઈન્ટ તો થાય ટકાવારી, પણ ટકાવારી ખબર ન પડે હું, તો આપણે એનો મતલબ બદલો. ટકાવારી બદલે શું બોલ્યા આપણે એને? પ્રો રેટાનો મતલબ શું થાય? ટકાવારીના બદલે આગળના હપ્તામાં જમા કરો. તો જે વધારાના પૈસા થાય આગળનો હપ્તો, એપ્લિકેશન પછી આગળનો હપ્તો કયો આવે? હાલો જો મને દેખાય ઘણાને, ધ્યાનથી જો. ચલો હવે હપ્તો માંગો, અલોટમેન્ટ મની ડ્યુ કરો. ચલો પેલા શેર આપશું કે પૈસા મળશે? હા, તો પેલા નોટિસ મોકલશું, લો ભાઈ એટલા શેર અને એટલા પૈસા આ તારીખે આપી જાજો. તો શેર ગયા, વોટ ગોઝ આઉટ ક્રેડિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. મેક્સિમમ કેટલા શેર આપી શકાય? 10,000 પર શેર. અલોટમેન્ટ વખતે 4. તો જો માંગ્યા આ ડ્યુ, ટૂંકમાં કેપેસિટી માંગી કે ભાઈ 40,000 ની આ લોકોની કેપેસિટી છે. કોની પાસે પૈસા લેવાના? શેર અલોટમેન્ટ વાળા પાસે. શેર લઈ ગયા, બદલામાં કાંઈ ન આપ્યું, તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ ચાલે. પણ સર આગળના તમે જમા કર્યા ને? નહીં, અહીંયા નથી જોવાનું, પૈસાનો વહીવટ આવે ત્યારે જોવાનું. ચલો હવે જોઈએ બરાબર. આ પૈસા માંગ્યા કેટલા? જેમ કે અમે ફીસ માંગી તો મેસેજ બધાને મોકલ્યો ગ્રુપમાં કે ભાઈ તમારો હપ્તો ભરી જાજો. પછી જે લોકોએ હપ્તો આપી દીધો એ તોય પાછા આવશે ને? તો જેને બાકી હોય એ ને. હા, તો આપણે માંગ્યા બધા પાસે, એમાંથી જે લોકોએ પૈસા આપી દીધા હશે એ એટલા ઓછા આપશે અથવા નહીં આપે. જોજો બરાબર. પૈસા મળે તો જર્નલ લખશું, બેંક અકાઉન્ટ ડેબિટ. કોને પૈસા આપ્યા? શેર અલોટમેન્ટ. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો માંગ્યા કેટલા? પેલા માંગ્યા 40. પણ એ લોકો યાદ કરાવશે, યાદ કરો પુરાને દે કે અમારા 9,000 તો તમારા પાસે ઓલરેડી પડ્યા છે, એ બાદ કરો. તો 9 બાદ કર્યા, હવે કેટલા વધ્યા? 31. તો 31,000 રૂપિયા આપશે. ઓર દેખા, ધ્યાનથી જો. અલોટમેન્ટના પૈસા મળે તો જર્નલ લખીએ આપણે, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ ને ઉપર એ લખ્યું દેખાય. તો આ ડેબિટ આ ક્રેડિટ નામ નીકળી ગયું. 10,000 નો હિસાબ આમાં કાઢ નાખો, આમાંથી 13,000 માંથી 10 નો હિસાબ કાઢ નાખો, આમાંથી બધા કેટલા? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ. જો થઈ ગયું. હા, એટલે જો એના વધારાના રૂપિયા આપણે જમા, આ જમાનો મતલબ આ કહેતો એના પૈસા મળે ત્યારે આપણને જમા કરવી ને આપણે. આ તો એવા અહીંયા મળી ગયા, અરજી વખતે જ અલોટમેન્ટ ના મળી ગયા. આવું થવાનો મતલબ દેખાડો ક્યાંક. ઓકે, તો પૈસા મળી ગયા. ટૂંકમાં એટલા ઓછા આપે આપણને. અહીંયા પૂરા આપ્યા. જો બોલો આમાં કેમ પૂરા આપ્યા? હા, તો અહીંયા જો આપણે વધારાના પૈસા પાછા દીધા હતા ને, તો અહીંયા આપણે 1 રૂપિયાનો જમા નથી આપણી પાસે. એટલે આપણે એને પૂરા રૂપિયા માંગ્યા અને એના પૂરા રૂપિયા આપ્યા. આમાં માંગ્યા પૂરા રૂપિયા પણ પૂરા આપ્યા નહીં. શું કામ ન આપ્યા? કે 9,000 તો ઓલરેડી પડ્યા છે, અરજી વખતે ના જ પડ્યા, કે તમે અમને જે પાછા આપ્યા નથી, તો એને સેટલ કરી નાખો. કે આપણે કીધું ઓકે, કોઈ વાંધો નહીં. ચલો નેક્સ્ટ પોઈન્ટ. હવે કયો હપ્તો છે? ફાઇનલ પર. પેલા શેર કે પૈસા? શેર. શેર જાય તો જમા. કયા શેર? ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર કે મેક્સિમમ કેટલા શેર? 10,000. પર શેર કેટલા માંગશું? 3. તો ટૂંકમાં કેપેસિટી છે, આટલા રૂપિયાની કેપેસિટી છે. 10,000 ગુણ્યા 3 30,000. કોણા શેર લઈ ગયું? ફાઇનલ કોલ વાળા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ.
30,000. ચલો નેક્સ્ટ. હવે પૈસા માંગ્યા, ક્યાંય લખ્યું જ નથી મળ્યા એમ, તો મળી ગયા છે ને પૈસા. હવે મળવાની જર્નલ લો, બેંક અકાઉન્ટ ડેબિટ અને 2 શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. ચલો કેટલા માંગ્યા આપણે? 30,000. એમાં ઓલરેડી જમા હતા જો 9,000. ચલો જમા તો છે જો, તો એ અલોટમેન્ટ વખતે તો સેટલ કરી નાખ્યા. ફાઇનલ કોલ ના કઈ જમા છે નહીં, તો ફાઇનલ કોલમાં તો જેટલા માંગ્યા પૂરા મળશે. તો 10,000 ગુણ્યા 3 30,000. ક્લિયર થઈ ગયો? ચલો હું 3 પહેલા પોઈન્ટ લખી નાખું, પછી તમે એને સરખાવજો. પહેલા કેસમાં મેં શું કર્યું? બધા જ રિજેક્ટ. બીજા કેસમાં મેં શું કર્યું? બીજા કેસમાં કોઈ રિજેક્ટ ન કર્યા, બધા પ્રો રેટા બેઝિસ આગળ દીધા. ત્રીજામાં બેનું કોમ્બિનેશન રાખો, થોડાક રિજેક્ટ કરી દઈએ અને બાકીના પ્રો રેટા બેઝિસ લઈએ. ચલો એવો ટોપિક લઉં છું. કેસ નંબર 3 એટલે ત્રીજો કેસ. સમ એપ્લિકેશન રિજેક્ટેડ and some pro rata basis. ચલો એવો ટોપિક લો. જેમ કે પાછળનો એક દાખલો બેઠો. ઓકે, થર્મેક્સ લિમિટેડ છે. કેટલા શેર બારા પડ્યા પાછા? 10,000. એપ્લિકેશન કેટલી મળી? 13,000. તો કેવો સબસ્ક્રાઇબ કહેવાય? ઓવર સબસ્ક્રાઇબ. કેટલો ઓવર છે? 3,000. એટલે 3,000 ઓવર સબસ્ક્રાઇબ છે. ફેસ વેલ્યુ કેટલી? ઇશ્યુ પ્રાઇસ કેટલી? તો પ્રાઇસ પ્રમાણે કેવો ઇશ્યુ કહેવાય? ચલો આ 3,000 નું શું કરું? વધારા. તો આપણે આ ક્વેશ્ચનમાં કહીએ 3,000 માંથી 1,000 શેર ને રિજેક્ટ કર્યા. રિજેક્ટ નો મતલબ શું થાય? સોરી 2,000. ચલો 2,000 રિજેક્ટ કર્યા, તેનો મને પૈસા પાછા આપ્યા. તો હજી કેટલા વધ્યા? 1,000 વધ્યા. ઉલટું કહો તો ટોટલ હવે કેટલી અરજી વધી? 13,000 હતા, 2 તો પાછા આપી દીધા, વધ્યા કેટલા? હવે 11,000 નું શું કરશો આપણે? પ્રો રેટા બેઝિસ. સમજાણો? ટૂંકમાં બે નું કોમ્બિનેશન આવ્યું. બે નું કોમ્બિનેશન, થોડા રિજેક્ટ થાય, થોડા પ્રો રેટા બેઝિસ. ચલો તો બુક્સમાં સીધો આ દાખલો છે. બુક્સમાં આ દાખલો છે, પણ અહીંયા આવતા પહેલા મેં આ 2 સ્ટોરી એડ કરી દીધી વચ્ચે. અને બુકમાં બધું આડો અવળો હલશે, ઘડીક અહીંયા હશે ને ઘડીક કુદી નામ વહી જાય. ચલો આપણે ક્રમમાં લખીએ એટલે ખબર પડે કે આ સ્ટેપ કેમ પડ્યા છે. ચલો પહેલો પોઈન્ટ, અરજી લઈ લો. ચાલો બેંક અકાઉન્ટ ડેબિટ, તો શેર એપ્લિકેશન અકાઉન્ટ. ચલો કેટલા? તો કે 13,000. પર શેર કેટલા માં? એક દાખલો છે 3, તો 39,000. જેને આપ્યા એ બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. ચલો આટલું લખાઈ. ધ્યાન આફ્ટર હવે શું? પૈસા લીધા તો હવે શું? શેર આપો. ચલો કેટલા પૈસા આપ્યા એટલાનો હિસાબ આપવો પડશે. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 13,000 શેરની અરજી, પર શેર 3 રૂપિયા આપ્યા, તો અમારે 39,000 નો બેનિફિટ આપવાનો છે. એમાં પહેલો બેનિફિટ હંમેશા આપી દેવાનો. મેક્સિમમ કેટલા શેર અપાય એ પહેલા આપી દેવાના. એટલે આટલો વહીવટ તો પૂરો થાય. તો મેક્સિમમ શેર 10,000, પર શેર 3, 10,000 ગુણ્યા 3 39 નહીં, ઓકે 30,000. હવે કઈ બાકી રહ્યા? કેટલા શેર બાકી રહ્યા? તો દાખલામાં ક્લિયર કટ કીધું 13, ટોટલ 13,000 માંથી વધારાના 3 છે, 10 તો આપી દીધા. હવે વધારાના કેટલા? આ 3 માંથી કીધું 2,000 ને રિજેક્ટ કર્યા. રિજેક્ટ નો એક જ મતલબ પૈસા પાછા આપો. ચેક થી પૈસા આપ્યા, બેંક બેનિફિટ ગિવર ખાતે ક્રેડિટ, જે લઈ ગયા બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. 2,000 ગુણ્યા 3 6,000. આમાં કોઈ ડાઉટ કઈ? હજી આપણે કીધું હવે હિસાબ પૂરો ભાઈ, તો તારા ઘરે હું મારા ઘરે. ચાલશે? કેમ નહીં ચાલે? એ કે ભાઈ 13,000 શેર ના મેં તમને હિસાબ આપ્યો, પૈસા પ્રમાણે કહો તો 39. પણ 13,000 માં તમે મને 10,000 શેર આપ્યા, 2,000 શેર ના પૈસા પાછા,
હજી મારા 1000 શેર નો હો એ કે પડ્યા છે, આપણે કીધું બાકી છે કે હા, તો હવે 1000 નો શું કરશે? આગળના હપ્તામાં જમા કરશે. આગળનો હપ્તો કયો છે? અલોટમેન્ટ. તો શેર અલોટમેન્ટ ખાતે જમા 1000 શેર અને અરજી વખતે કેટલા આપ્યા હતા એને? 3. તો 1000 ગુણ્યા 3 3000. પણ એક્ઝામમાં યાદ રાખજો, વધારાની અરજી ઓછી હોય ને તો આ સીધું લખી નાખો તો વાંધો નહીં, પણ અરજી બહુ ઝાઝી વધારે હોય તો સીધું આ બધું આના ખાતે જમા નહીં કરો, પેલા કેપેસિટી માપી લેવાની. ચલો માપો તો એલોટમેન્ટની કેપેસિટી. મેક્સિમમ શેર 10000 આપીશ, પર શેર અલોટમેન્ટમાં માંગવાનો શું? 4. 10000 ગુણ્યા 4 તો 40000 સુધી મેક્સિમમ જમા થાય. કેટલા જમા થાય? પણ આપણે તો અહીંયા કેટલા જમા કરવા? હા, તો લિમિટ કરતા અંદર છે તો જમા કરી દેવાના. પણ માન લો અહીંયા હોત 49000 હોત તો મેક્સિમમ કેટલા જમા કરીશ? 40. હજી કેટલા વધ્યા? તો 9000 નો એક્ઝામમાં મે બી એવું કે રિજેક્ટ કરો, હજી ઓર રિજેક્ટ કરવાની હારે 9000, અથવા એમ નો કે તો જનરલી આપણને ખબર છે આમાં લિમિટ પૂરી થઈ ગઈ પછી ઓર લિમિટ ખુલશે નવી. કયા હપ્તાની? હા, તો બાકીના 9000 ફાઇનલ કોલમાં નાખ્યા હોય. ઓકે, આવો દાખલો છે ઇન્સ્ટિટ્યૂટનો અને બહુ અઘરો લાગશે. એ અઘરો ન લાગે એટલા માથાકૂટ કરીશ કે દેખાડો જો બધો ઓપ્શન છે, બધા રિજેક્ટ કરો તો અમુકને કે તારા બધા રિજેક્ટ, અમુકને શું કે બધા તારા આગળના હપ્તામાં જવા, અને અમુકને શું કે થોડાક તને પાછા આપી દો અને થોડાક તારા આગળના હપ્તામાં લઈ લઈશ. લિમિટ પૂરી થઈ જાય ઓર આગળના હપ્તામાં લઈ લઈશ. આવો દાખલો આવશે. આ અઘરામાં અઘરો પોઈન્ટ બોલ્યો. 3 અઘરા પોઈન્ટ, એમાં ઈઝી આ 3 અઘરા પોઈન્ટ, એમાં એક ઈઝી પોઈન્ટ બોલ્યો કે વધારાના અરજીનું હો તો થોડાકને પૈસા પાછા આપી દો, બધા થોડાકના બધા જ આગળના હપ્તામાં લઈ લો, અને થોડાકના કેમ? થોડાક એટલે કોણ? ABC 3 ભાગ પડ્યા હતા. અને થોડાકને કહેશું કે થોડાક તને પૈસા પાછા આપી દો, થોડાક તને આગળના હપ્તામાં લઈ લો, પણ થોડાક કીધું કે અલોટમેન્ટનો હપ્તો જ પૂરો થઈ ગયો તો ઓર આગળ ક્યાં જાય? ફાઇનલ. અને ત્યાં નહીં જવા દે તો કે ઓર તારા રિજેક્ટ કરો છો. આવો પોઈન્ટ ઇન્સ્ટિટ્યૂટની બુકમાં છે. તો આ અઘરામાં થોડું ઈઝી હતું. ચલો બાબત જે હું લખશું, શેર allotted to share applicant and 2000 share rejected and remaining on pro rata basis. allotted નો લખો તો ઉપર લખ્યું છે એકવાર, એટલે બેની કમ્બાઈન જે બાબત જે હતી ને બેની ભેગી લખ્યા. આવડું કે થોડુંક. ચલો હવેથી અહીંયા ઓવર સબસ્ક્રાઇબ કેટલા વધ્યા? 13000 વધ્યા ઓવર સબસ્ક્રાઇબ, 11000 વધ્યા ઓવર સબસ્ક્રાઇબ. કેટલા વધ્યા? કાઈ નહીં. કેમ કાઈ નહીં? હા, તો 13000 માંથી બે તો પાછા અને 1000 ના આગળના હપ્તા મળ્યા, તો હવે વધારે કઈ વધ્યું નહીં. તો ટૂંકમાં સાદી ભાષામાં કહો તો અહીંયાથી થઈ ગયો ફુલ્લી સબસ્ક્રાઇબ. આ કેવો સબસ્ક્રાઇબ થઈ ગયો? ફુલ્લી સબસ્ક્રાઇબ. કારણ કે જો મેક્સિમમ 10 શેર આપ્યા તો લાઈક 10000, તો આપણે 12 પડ્યા હતા. ચલો સ્ટાર્ટ કરો. ફુલ્લી સબસ્ક્રાઇબ બની ગયો હતો. ચલો આગળનો હપ્તો હવે મંગાવ. કયો છે આગળનો હપ્તો? ચલો એમાં પૈસા કે શેર? પેલા શેર. આગો શેર ઇક્વિટી શેર કેપિટલ ખાતે જમા 10000 ગુણ્યા 4 અને કેટલા મળી ગયા હતા ઓલરેડી અલોટમેન્ટ વખતે? 3 માઇનસ કરી દો. લાય તો ક્યાં માંગવી ત્યારે નહીં જોવાના કેટલા જમા છે. આ વધારાના અરજીનો સેટલમેન્ટ ક્યારે કરવાનો છે? પૈસા ઓલા લેવાનો સમય આવે ત્યારે. હજી માંગ્યા છે, માંગવી ત્યારે કાંઈ ન બોલે, પછી દેવા આવશે ને ત્યારે કે ભાઈ મારા આટલા જમા છે એ બાદ કરો ને બાકીના હાલ. પણ મિસ્ટેક ક્યાં થાય એ સમજાયો. એક્ઝામમાં અહીંયા મિસ્ટેક ન કરી દેતા. ચલો 10000 ગુણ્યા 4 40000. ચલો આ થઈ ગયો. કોણ લઈ ગયો આ શેર? અલોટમેન્ટ વાળા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ.
10,000 શેર લઈ ગયા, એક શેર 4,000 એટલે 40,000. બાબત જે હું લખશું શેર અલોટમેન્ટ મની રિસીવ. ઓકે, માઉન્ટેન ડ્યુ. ચલો ડ્યુ ધ ડ્યુ. પૈસા માંગ્યા ઋતિક રોશન ભાઈ, પૈસા દો. ચલો એ પૈસા આપે છે. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ. જો પૈસા લેવાનો સમય આવ્યો છે તો એ યાદ કરાવશે ને, પણ યાદ કરો પુરાને દે. આપણે કહ્યું શું હતું એમાં, તો કે છે તમે 40 માંગ્યા પણ મેં અરજી વખતે તમને જે વધારા આપી હતી એને પૈસા તમે આટલા જ નથી આપ્યા, તો એટલા બાદ કરી નાખો. તમારા પાસે ઓલરેડી પડ્યા છે તો એટલા બાદ કરી નાખશે. માઇનસ કરીને બોલો 37,000. લો આમાં કેવાય બાબત છે એમાં બિગ અલોટમેન્ટ મની રિસીવ. ચલો હવે કયો હપ્તો આવશે અને પછી ફાઇનલ કોલ. ફાઇનલ કોલમાં પહેલા પૈસા મળશે કે શેર આપવા પડશે? ચલો આવી જશે. શેર જાય તો જમા. વોર્ડ ગોઝ આઉટ ક્રેડિટ. 10,000 શેર, સોરી 13,000 શેર. હા સોરી, 2 પાછા 11 પડ્યા છે ને. બસ આવા મનમાં ક્વેશ્ચન થતા તો હું એનો આન્સર આપું છું. એકવાર અલોટમેન્ટનો કેસ આવી ગયો એટલે અહીંયા ટોપિક આવી ગયા એટલે અહીંયાથી આપણી પાસે કેવો સબસ્ક્રાઇબ થઈ ગયો? ફૂલ્લી સબસ્ક્રાઇબ. કારણ કે વધારાનું બધું અહીંયા પૂરું થઈ ગયું. ક્લિયર? તો અહીંયા જ્યારે શેર આપો ત્યારે જે મેક્સિમમ અપાતા હોય એટલા જ આપવાના. તો મેક્સિમમ કેટલા શેર આપી શકાય? 10. કારણ કે 10 જ બહાર આપેલા છે. અલોટમેન્ટના ફાઇનલ કોલના કેટલા છે? 3. 10,000 ગુણ્યા 3 30,000. કોણ લઈ ગયો? ફાઇનલ કોલ વાળો. જો જે શેર લઈ જાય બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 30,000. હા સોરી 3,000 બાદ કરવાના બાકી રહી ગયા. કેમ નહીં? હા તો વધારાના અરજીના હપ્તાના કયા નામે લખ્યા? અને આ તો કયો હપ્તો છે? ફાઇનલ. તો અહીંયા કઈ ચાલશે નહીં. ગવર્મેન્ટે હમણાં ડિક્લેર કર્યું, માની લો સમજવા માટે, કે જેટલા લોકો 12માં A1 લાવ્યા છે એ સ્ટુડન્ટને 25,000 સ્કોલરશીપ આવશે અને આપણે 88% છે, આપણે પગી જશું ને લાવો સ્કોલરશીપ 25,000. કેમ નહીં? ગવર્મેન્ટ 25,000 રૂપિયા આપે તો જવું જોઈએ ને લેવા. તો ટર્મ્સ કન્ડિશન શું હતી? A1 વાળા. એમ અહીંયા વધારાના અરજીના કયા હપ્તામાં ટર્મ્સ કન્ડિશનમાં નાખ્યા? હા તો એ અલોટમેન્ટમાં સેટલ થાય. ફાઇનલ કોલ વાળાને કાંઈ લાભ મળે નહીં. ચલો એના તો આપણે કહી દેવાનું કપિલની જેમ બાબાજી કા ખુલ્લું, કાંઈ ન મળે ભાઈ. ચલો હવે ભાઈ જામેડા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર જેને આપ્યા એ ફાઇનલ કોલ વાળા પૂરા આપશે. 10,000 ગુણ્યા 3 30,000. તો એકને એક ક્વેશ્ચન આપણે 3 રીતે અહીંયા સોલ્વ કર્યો. એમાં જે કાંઈ મહત્વનું હતું ને આ સેકન્ડ જર્નલ હતી, બાકી બધામાં સેમ જર્નલ બધું હશે. જોઈ જર્નલ બધી સેમ, પહેલી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી. જે કાંઈ ફરક આવ્યો એ આ હતો એટલે એનો સ્ટાર આપી દો એટલે ખબર પડે, અથવા ટીક કરી દો કે નવો પોઈન્ટ આપણે બધામાં અહીંયા શીખ્યા છે. અને આ કેસમાં અહીંયા બેસી શીખ્યા છે. ક્લિયર થઈ ગયો? અરજીમાં તો જો બધા વખતે સેમ જ જર્નલ હતી 3માં. આ 2 જર્નલ પણ સેમ હતી. જો આ ખાલી એટલું જ બોલું છું, શેર એપ્લિકેશન ને ઇક્વિટી જો બધામાં સેમ. અને જે ફરક આવ્યો ને ત્રીજામાં આવ્યો અહીંયા લખવામાં. દેખાણું થોડું સરસ. ચલો તો QR કોડ આપી દઉં પેલા કે પછીનો દાખલો ગણ્યા પછી ચલો એક હારે આપીશ તો પછી. ચલો હવે તો એટ પારમાં કેટલા કેસ આવી શકે? એટ પાર ઇસ્યુ કરવી એમાં 3. ફુલ્લી સબસ્ક્રાઇબ, અંડર સબસ્ક્રાઇબ, ઓવર સબસ્ક્રાઇબ में પાછા 3 કેસ આવી ગયા. બધા જ રિજેક્ટ, બધા જ ઓવર સબસ્ક્રાઇબ ના પ્રોરેટા બેસિસ, અથવા ત્રીજું બંનેનું કોમ્બિનેશન, થોડા રિજેક્ટ થોડા પ્રોરેટા બેસિસ. સમજાણું બધાને? એટલે એટ પારમાં આવું આવશે.
હવે એટ અ પાર ની બદલે પ્રીમિયમ થી દાખલા લઈએ. અંડર ડિસ્કાઉન્ટ થી ટોપિક આવતા નથી. તો એનો મતલબ હવે ઇશ્યુ નો છેલ્લો ટોપિક બાકી. પછી આપણે લેશું કે જે લોકો પૈસા ન આપે એના શેર જપ્ત કરી લેવાના. ક્લિયર? તો હું પ્રીમિયમમાં 3 કેસ શીખવાડું છું. ફુલ્લી સબસ્ક્રાઇબ, અંડર સબસ્ક્રાઇબ, ઓવર સબસ્ક્રાઇબ. એટલે શેર બારા પાડવા છે પ્રીમિયમ થી. જે પ્રીમિયમ થી શેર બારા પાડશો એમાં જેટલા બારા પાડ્યા એટલી જ અરજી મળશે. બારા પાડ્યા કરતા એના ઓછી અરજી મળશે અથવા બારા પાડ્યાના કરતા વધારે અરજી મળશે. ઓકે, એવા ટોપિક શીખવા જઈ રહ્યા છે. ચલો, તો સૌથી પહેલા આપ્યો છે ઓએનજીસી લિમિટેડ છે. કોણ છે? ઓએનજીસી. ઓળખો છો ને? હા. ચલો, ઓએનજીસી છે. કારણ કે સુરતમાં છે તો સુરત વાળા તો જનરલી ઓળખે છે. ન ઓળખતા હોય તો કીધું ભાઈ આ કંપની છે જે ગેસનું કામ કરે છે, પેટ્રોલનું કામ કરે છે. ચલો, કેટલા શેર ઇસ્યુ કર્યા પેલા ઓએનજીસી એ? 10,000. એપ્લિકેશન કેટલી રિસીવ થઈ જરા ચેક કરો. તો કે 10,000. તો હવે ક્વોન્ટિટી પ્રમાણે કેવું કહેવાય? ક્વોન્ટિટી પ્રમાણે ફુલ્લી સબસ્ક્રાઇબ. હવે પ્રાઇસ પ્રમાણે વાત કરીએ. માની લો ફેસ વેલ્યુ 10 રૂપિયા છે એન્ડ ઇશ્યુ પ્રાઇસ આપણે સેમ પ્રાઇસ રાખીએ. ઇશ્યુ પ્રાઇસ બી 10 રૂપિયા છે. પેલા ખાલી 10 છે. તો અને પ્રાઇસ પ્રમાણે કેવો કે એટ અ પાર. પણ આપણે એટ અ પાર ના પોઈન્ટ શીખી ગયા તો ચેન્જીસ ક્યાં કરવું દેખાવું છે. માની લો દાખલામાં કીધું છે 20% પ્રીમિયમ થી બારા પડ્યા. તો ક્વેશ્ચન થાય પ્રીમિયમ. બોલો, સાંભળો. પ્રીમિયમ હોય તો ભલે, ડિસ્કાઉન્ટ હોય તો ભલે, ડિવિડન્ડ આગળ શબ્દ આવશે એ ભલે, અથવા ઇન્ટરેસ્ટ ગણવાનું આવશે તોય ભલે. કાંઈ પણ કે પ્રીમિયમ ગણો, ડિસ્કાઉન્ટ ગણો, ડિવિડન્ડ ગણો કે ઇન્ટરેસ્ટ ગણો, આ બધું ઓલવેઝ ફેસ વેલ્યુ ઉપર ગણાય. કઈ વેલ્યુ ઉપર ગણાય? ફેસ વેલ્યુ. તો ફેસ વેલ્યુ કેટલી છે? અને કંપનીએ સીધું ન કીધું કેટલામાં બારો પડે. 12 રૂપિયામાં એમ ન કીધું. આની બદલે આવો શબ્દ વાપરો કે ઇશ્યુ એટ 20% પ્રીમિયમ થી. તો સિમ્પલ બોલો, 10 ના 20% કેટલા થાય? 2. તો 10 માંગ્યા અને એક્સ્ટ્રા બીજા 2 માંગ્યા તો 12. તો સીધી રીતે એમ ન કીધું ઇશ્યુ પ્રાઇસ 12 રૂપિયા. આપણને ગોતવાનું કીધું, ગોતો તમે. સમજાઈ ગયો પોઈન્ટ? ચલો, તો હું થોડી વાર હટાઈ દઉં વચ્ચેથી માહિતી. આમ જોઈએ, 10 ના બદલે કેટલા મળ્યા? 12. તો પ્રાઇસ પ્રમાણે કેવો ઇશ્યુ કહેવાય? તો ઇશ્યુ એટ અ પ્રીમિયમ. ઇશ્યુ એટ અ પ્રીમિયમ. એટલે કયો ટોપિક શીખવી છે સમજીએ છીએ. ચલો, હવે કયા હપ્તામાં કેટલા માંગ્યા? તો કે છે ભાઈ એપ્લિકેશન સાથે 3 રૂપિયા માંગ્યા, અલોટમેન્ટ સાથે 6 માંગ્યા અને ફાઇનલ કોલ સાથે 3 રૂપિયા. સરવાળો કરો. હા, તો 12 રૂપિયા 12 પડ્યા છે ને શેર, તો 12 રૂપિયા મંગાવી લીધા. ચલો, આની જર્નલ લખવાની છે. ચલો, જર્નલ લખીએ. પહેલી જર્નલ, અરજી મળી, બેંક અકાઉન્ટ ડેબિટ. જેણે અરજી કરી એ શેર એપ્લિકેશન વાળા. ચલો, બેનિફિટ ગિવર કેટલા અરજી મળી? ક્વોન્ટિટી પ્રમાણે 10 જ મળી. અરજી સાથે કેટલા મંગાયા હતા? 3. ચલો, ઓલી બધી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ કે નહીં જરા યાદ કરો ને. પેલો કે છે મિનિમમ કેટલા ટકા સબસ્ક્રાઇબ થવું પડે? આ તો 100% સબસ્ક્રાઇબ થઈ ગયા. 10,000 ની સામે 10,000 મળ્યા. બીજી કન્ડિશન ક્યાં હતી? ઓલા પૈસા માંગો ત્યારે સેબી કે કેટલા ટકા મળવા જોઈએ? 25. કોના પાછા? ઇશ્યુ પ્રાઇસ. તો જો ઇશ્યુ પ્રાઇસ 12 રૂપિયા છે, 12 ના 25% કરો. હા, તો 3 માંગ્યા. જો ફૂલફિલ થઈ. પછી ઓલા કંપની એક્ટ વાળા વચ્ચે આડાવે છે. ઈ કેટલા કહે છે? 5% કોના કહે છે? ઇશ્યુ નહીં. હા, તો ગણતરી ધ્યાન રાખજો. તો ફેસ વેલ્યુ 10 ના 5%, 0.50 એટલે 50 પૈસા. તો સેબી નો નિયમ ફૂલફિલ થાય ને તો કંપનીનો નિયમ ઓટોમેટિક ફૂલફિલ થઈ જાય. તો બધી કન્ડિશન વધી તો હવે આગળ વધવાનું પડે. જો કન્ડિશન સેટિસ્ફાઈડ ન થાય તો પૈસા પાછા જ દેવાના. પણ ક્યાંય આપણે પૈસા પાછા આપવાનો ઓપ્શન આવશે નહીં.
કારણ કે આપણે જપ્તો મંગાવવાનો હોય તો એ જોઈને જ મંગાવી ને, સિમ્પલ. ચલો બાબત જે હું લખીશ, being share allotted to share નહીં તો being application money receive. હવે શેર આપો છો, જે શેર લઈ ગયા એ બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ 10,000 ગુણ્યા 3 30,000 અને શેર આપ્યા જાય તો જમા તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 10,000 ગુણ્યા 3 30,000. અરે સોરી, મિસ્ટેક થઈ ગઈ. આપણે તો પ્રીમિયમ થી બહાર પડ્યા છે. પ્રીમિયમ કેટલા રૂપિયા છે? તો પ્રીમિયમ નો તો લખતા ભૂલી ગયા આપણે. એમ નહીં તો મેં તો તમને ક્યાંય કીધું નથી કયા હપ્તામાં પ્રીમિયમ છે. તો નિયમ એવો કે જો ક્વેશ્ચન સાયલન્ટ હોય એટલે મૂંગો બેરો હોય, કઈ બોલી ન શકતો હોય, ક્વેશ્ચન સાયલન્ટ હોય ક્વેશ્ચન, તો આવા કેસમાં નોર્મલ અઝમ્પશન એવી લાગે કે હંમેશા પ્રીમિયમ અલોટમેન્ટમાં કાઉન્ટ થાય. બોલો, મેં દાખલામાં ક્યાંય કીધું છે કયા હપ્તામાં છે? જો ક્વેશ્ચન સાયલન્ટ નો મતલબ લખેલું નથી તો ઓલવેઝ કયા હપ્તામાં કન્સિડર કરજો? અલર્ટ. તો અહીંયા સિક્યુરિટી પ્રીમિયમ, ખાલી પ્રીમિયમ નહીં બોલ્યું, સિક્યુરિટી પ્રીમિયમ બોલશું. શું બોલશું? સિક્યુરિટી પ્રીમિયમ. પણ સર આ સિક્યુરિટી એટલે શું? રાતે ધ્યાન રાખે નહીં. અહીંયા સિક્યુરિટી નો મતલબ થાય જે શેર બારા પડ્યા તો શેર શબ્દ નથી બોલો તો શેરના બદલામાં એને કહી શકાય સિક્યુરિટી. એટલે ટૂંકમાં જે ટોપિક છે એ ટોપિક નું નામ ન બોલવું. જો શીખ્યા હતા આપણે ચેપ્ટર નંબર 4 માં કન્સાઇનમેન્ટ. હું તો યાદ કરું જરા કન્સાઇનમેન્ટ. તો માની લો એપલ વાળા એમ કે હું 10,000 ફોન મોકલો છું તો બધાને ખબર પડી જાય કે ને મોબાઈલ ફોન મોકલ્યા, પણ ખબર ન પાડવી શું કે મેં કન્સાઇનમેન્ટ મોકલ્યો છે. શું કે એટલે વસ્તુના બદલે નામ વાપરું કન્સાઇનમેન્ટ. એમાં અહીંયા લોકોને ન ખબર પડે કયા શેર બહાર પડે એટલે હું બોલશે સિક્યુરિટી. તો શેરને બીજા કયા નામથી ઓળખાય? સિક્યુરિટી. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? એટલે શેરનો પ્રીમિયમ એમ ટૂંકમાં સિક્યુરિટી પ્રીમિયમ. એટલે નામ બેસે છે. શેર પ્રીમિયમ બોલીએ તો સારું ન લાગે. કેમ? આપણું નામ હોય સારું ન લાગતું તો આપણા ફ્રેન્ડ આપણું કે સારું નામ પાડે, બસ લાઈક એના જેમ છે. તો આપણું શેરનું નામ સારું નહોતું લાગતું તો થોડું નામ બદલી દીધું આપણે. હા, ચાલો. તો કઈ કીધું નથી તો પ્રીમિયમ કયા હપ્તામાં ગણશું આપણે? અલોટમેન્ટ. તો એ પણ મેં અહીંયા લખી દીધું. જો કે ઇફ નો ઇન્ફોર્મેશન કે કયા હપ્તામાં પ્રીમિયમ છે એવું નથી કીધું તો ક્યાં કાઉન્ટ કરજો? ધ્યાન તો પછી ક્યાં ગણજો પ્રીમિયમ ને? અલોટમેન્ટ. તો આપણે દાખલામાં જો મેં ક્યાંય નહોતો લખ્યું એટલે અલોટમેન્ટમાં ગણે. બોલો, અલોટમેન્ટ નો ટોપિક હતો નહીં, આ તો અરજી નો ટોપિક. ચલો અહીંયા નહીં ગણાય. આવો ત્રીજો ટોપિક. પેલા શેર કે પૈસા? શેર. ચલો શેર આવો. શેર જાય તો જમા તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કોણ શેર લઈ ગયું? અલોટમેન્ટ વાળા. બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો નોટિસમાં મને કહેશો ને તમારા કેટલા શેર? 10,000 અને અલોટમેન્ટના પર શેર કેટલા આપજો? દાખલા કીધું છે 6 રૂપિયા કે ભાઈ 6 રૂપિયા આપો અલોટમેન્ટ. 10,000 ગુણ્યા 6 60,000. પણ 6 રૂપિયા માંગે એમાં પૂછશે મને કે ભાઈ 6 છે ના તો ને કહેશ કે એમાં પ્રીમિયમ છે. એ પૂછશે કેટલા રૂપિયા પ્રીમિયમ? તો કે 2 રૂપિયા. 12 રૂપિયાના 25%, સોરી 20%. 12 રૂપિયાના, ફરીથી બોલું છું 12 નહીં. હા, તો હમણાં આગળ શીખવાડું. પ્રીમિયમ ઓલવેઝ કઈ પ્રાઇસ ઉપર લાગે? ફેસ. તો 10 રૂપિયાના 20% કરો તો આપણે એને સમજાવ્યું. જો અહીંયા નથી ગણવાનું કે પ્રીમિયમ આમાં છે 6 ના 20%, તો 1 રૂપિયા 20 પૈસા થાય. સમજાઈ ગયો મુદ્દો? એટલે મેં પહેલા સ્ટાર્ટિંગમાં કીધું પ્રીમિયમ ઓલવેઝ કઈ પ્રાઇસ ઉપર ગણવાનો? ફેસ. તો 10 ના 20% બોલો. હા, તો 6 રૂપિયા મંગાવ્યા એમાં આપણે કહ્યું 2 રૂપિયા પ્રીમિયમના અને બાકીના શેરના. ચલો, તો પ્રીમિયમ કેટલું છે? તો 6 માંથી પ્રીમિયમ 2 તો બાકી કેટલા વધ્યા? તો એ 4 રૂપિયા છે ના છે કેપિટલ. તો જો કેપિટલ કેટલા રૂપિયા ગણાય અથવા પ્રીમિયમ કેટલું ગણાય લખ્યું. જો
જે હપ્તો મંગાવ્યો એમાંથી પ્રીમિયમના રૂપિયા બાદ કરજો એટલે કેટલા રૂપિયાનો કેપિટલ છે મળી જાય. ચલો કયો હપ્તો મંગાવ્યો આપણે? કેટલા રૂપિયાનો? 6. આમાં પ્રીમિયમ કેટલું છે? તો આ 2 બાદ કરી દો પ્રીમિયમ એટલે આ મની ડ્યુ એટલે હપ્તો માંગ્યો એટલાથી એમાં પ્રીમિયમ કેટલું છે? 2. તો બાકી વધ્યા કેટલા? 4. આ 4 કેપિટલના છે. ટૂંકમાં કેપિટલમાં કેટલા લખવા એની ગણતરી નીચે સમજાવીશ મેં મટીરિયલમાં. ક્લિયર? ચલો લખો. તો 6 માંથી 2 ગયા કેટલા વધ્યા? 4. તો 10,000 ગુણ્યા 4 તો 40,000 ના શેર આપ્યા અને બાકીના મંગાવ્યા સિક્યુરિટી પ્રીમિયમ. એકવાર આખો શબ્દ લખી દઉં છું. સિક્યુરિટી પ્રીમિયમ. ચલો 10,000 ગુણ્યા 2 20,000. બાબત જે તો હતી એની બી શેર અલોટમેન્ટ મની ડ્યુ. એમાં પ્રીમિયમ ને એવું કઈ નથી લખતા થાય. બી શેર અલોટમેન્ટ મની ડ્યુ. નવો ટોપિક આ શીખ્યા અત્યારે. ક્લિયર ટોપિક? ચલો નેક્સ્ટ. થિયરીનો ક્વેશ્ચન લઈ લઈએ. એક્ઝામમાં પૂછે સિક્યુરિટી પ્રીમિયમ કંપની માટે શું છે? ઓકે ચલો. સિક્યુરિટી પ્રીમિયમ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછો આ કંપની માટે ઇન્કમ છે કે એક્સપેન્સ છે? પેલા ઇન્કમ કહેવાય, એક્સપેન્સ નો કહેવાય. સરસ, ચલો ઇન્કમ છે. ઓર ક્વેશ્ચન પૂછો ઇન્કમ ક્યાં લખશો? ઇન્કમ ક્યાં લખશો? ઇન્કમ નો બોલો તો રિસિપ્ટ બોલો. રિસિપ્ટ પૈસા બેડા રિસિપ્ટ. ચલો ક્યાં લખશો આ રિસિપ્ટ ને? ઇન્કમ ને ક્યાં લખશો? રિસિપ્ટ ને ક્યાં લખશો? બેલેન્સ શીટમાં એસેટ સાઈડ. એસેટ ને ડેબિટ બેલેન્સ હોય. અને જમા કર્યું છે તો મારી પાસે 2 ઓપ્શન હોય. કા પીએનએલ ને જમા કરી દો, કા બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ લખો. ક્યાં લખો? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ. તમે ભૂલી ગયા ચેપ્ટર રાખો. રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર, રેવન્યુ રિસિપ્ટ, કેપિટલ રિસિપ્ટ. યાદ કરજો કેપિટલ રિસિપ્ટ કોને કહેતા? એવા કેશ ઇનફ્લો રોકડા મળે જે બિઝનેસની નોન નોર્મલ એક્ટિવિટીમાંથી મેળવે, સામાન્ય કામકાજ ન હોય. તેમાં યાદ કરો કયા કયા નામ એક્ઝામ્પલમાં લખ્યા હતા. શેર ઇશ્યુ કરવો અને શેર ઇશ્યુ નો પ્રીમિયમ પણ એક્ઝામ્પલમાં મેં લખ્યું હતું. તો આ થિયરી નો ક્વેશ્ચન હતો પેલા. તો આ ઇન્કમ તો છે પણ કેપિટલ છે. કેવી ઇન્કમ છે? કેપિટલ. અને કેપિટલ રિસિપ્ટ ક્યાં લખાય? કેપિટલ ઇન્કમ ક્યાં લખાય? બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ છે. આ કેવી રિસિપ્ટ છે? પેલા કેપિટલ રિસિપ્ટ છે. ઇન્કમ બોલો કે રિસિપ્ટ બોલો? ક્યાં લખશો ને? તો કે બેલેન્સ શીટમાં. ક્યાં? લાયબિલિટી સાઈડ. લાયબિલિટીમાં ક્યાં? લાયબિલિટીમાં ક્યાં? તો રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ ની છે. સરપ્લસ કે સરપ્લસ? સરપ્લસ. આ ટાઇટલ ની છે સિક્યુરિટી પ્રીમિયમ. હમણાં આગળના જેટલા દાખલા ગણશું જે ચેપ્ટર 9 આવશે એમાં આનું કામ આવશે. તો અત્યારે એટલે બોલ્યો આગળના ચેપ્ટરમાં બધું આવવાનું છે. ચલો ફરી. સિક્યુરિટી કંપની માટે, સિક્યુરિટી પ્રીમિયમ કંપની માટે શું છે? રિસિપ્ટ છે કે ઇન્કમ? પણ કેવી? રેવન્યુ કે કેપિટલ? કેપિટલ. એક્ઝામમાં ઓવર ક્વેશ્ચન પૂછો ક્યાં રેકોર્ડ કરશો, ક્યાં શો કરશો? ને બેલેન્સ શીટમાં લાયબિલિટી. ઓર પૂછો લાયબિલિટીમાં ક્યાં પણ કયા ટાઇટલ ની છે? તો લખવાનું રિઝર્વ એન્ડ સરપ્લસ ના ટાઇટલ. ક્લિયર મુદ્દો? સરસ. ચલો હવે આગળ. હવે હું હપ્તો માંગ્યો, ક્યાંય કીધું નથી આપવાનો? નહીં તો લઈ લો પૈસા. ચલો બેંક અકાઉન્ટ ડેબિટ. ચલો 2 કોણે પૈસા આપ્યા? અલોટમેન્ટ વાળા. બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. 10,000 ગુણ્યા 6 60,000. અરે સોરી, આગળના હપ્તામાં ઓલા જમા હતા ગઈ વખતે. કેટલા જમા હતા? એ દાખલો છે નહીં. અને આમાં કે ઓવર સબસ્ક્રાઇબ નથી, ફુલ્લી સબસ્ક્રાઇબ.
ફૂલી સબસ્ક્રાઇબમાં આગળ કઈ લેવા હોય નહીં, તો બધા માંગ્યા પૂરા મળશે. એટલે ઘણા હજી પાછળની દુનિયામાં હોય તો પાછા આવી જાય કે નવો દાખલો છે. હા બરાબર, ખુશ થઈ ગયા તમે તો અમરીશપુરીના ભગત બની ગયા લાગો. હું એમ બહુ ખુશ હોય કે નો. નેક્સ્ટ પોઈન્ટ, 5મો પોઈન્ટ, ફાઇનલ કોલ મને ડ્યુ કરવાની છે. ચલો ફાઇનલ, પેલા શેર કે પૈસા? શેર. ચલો શેર જાય તો જમા. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. કેટલા શેર આપશે? તો મેક્સિમમ આપણી પાસે 10,000 જ છે અને અરજી બી 10,000 જ છે. પર શેર કેટલા છે? 3 રૂપિયા. પણ આમાં તો પ્રીમિયમ છે ને 2 રૂપિયા. તો એ પ્રીમિયમ નો હિસાબ એકવાર થઈ ગયો છે. તો અહીંયા જેટલા છે બધા જ કેપિટલના જ માંગ્યા છે 3 રૂપિયા. 10,000 ગુણ્યા 3 30,000. અને શેના માંગ્યા? તો કે ફાઇનલ કોલ. તો આ લોકો શેર લઈ ગયા, બદલામાં કઈ નથી આપ્યું, તો બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ. ચલો 6 પોઈન્ટ. હવે શું? પૈસા માંગ્યા તો મળી જશે. ચલો બેંક અકાઉન્ટ ડેબિટ. ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. જો અહીંયા લખી દો, જે પૈસા હોય ને એમાં પ્રીમિયમ બાદ કરીને લખવા. ચલો લખો 30,000, એમાંથી પ્રીમિયમ. આ શબ્દ આવો નથી કેતો, આ શબ્દ આવો નથી કેતો. આ શબ્દ એમ કે જ્યારે પ્રીમિયમ હોય ત્યારે કેપિટલમાં કેટલા લખવા ઈ ગોતવા માટેનો સ્ટેપ લખ્યો છે. આવો મતલબ નથી લખ્યો કે હપ્તાના જે માંગ્યા એમાંથી પ્રીમિયમ બાદ કરવા, એમ નથી કહેતા. સમજાઈ ગયો ટોપિક? ઓકે, એટલે ક્યાં કોણ મિસમેચ સમજવાનું છે એ બી બોલું છું. એટલે શીખવતી વખતે અમારે બહુ બધા મગજ હારે રાખવા પડે. રાવણ ને હોય ને 5-10 માથા, એ મારે રાખવા પડે મારે કે આમાંથી કોનો કેવો મગજ હાલશે. તો બધાનું મગજ સેમ ન હોય તો અડધા આવું વિચારતા કે સર એવું લખ્યું તો જો અલોટમેન્ટના પૈસા માંગવી, એમાંથી પ્રીમિયમ બાદ કરી નાખવા, પછી લખવા. અને આવું થયેલું છે બધું. તો આ કયો પોઈન્ટ શીખ્યા આપણે? શેર કઈ રીતે બહાર પડ્યા? પ્રીમિયમ. ક્લિયર? સરસ. ચલો હવે જેને આવડી ગયો એને ઠીક છે, બોર્ડ પરથી લખો એને ઠીક છે. ચલો આ પોઈન્ટ તમારે જેને આવડી ગયો છે એના માટે, અને નથી આવડતો તમને ખબર પડશે શું લખો એટલે ક્વેશ્ચન ક્રિએટ થાય. આ ક્વેશ્ચન તમે બોક્સમાં લખો. નથી આવડતો એ લોકો અહીંયાથી લખો. ચલો સ્કેનર આપી દઉં છું આપણને. બાકીના લોકો તો આ જેને એમ લાગે હોશિયાર છું મને આવડે છે એ આ ગણી શકો છો. ફરીથી એક નાની એવી ડાઉટ ક્વેરી આવી છે, પહેલા એને સાંભળી લો. એટલે ઘણાના કદાચ મનમાં આવો ડાઉટ ક્વેરી હશે તો એ સોલ્વ કરો. ખાસ કરીને ઓવર સબસ્ક્રાઇબ વાળો ટોપિક છે એની વાત કરું છું. એમાં પણ સર કઈ વાત કરો છો? પહેલો ટોપિક ઈઝી રાખો, પહેલા ઓવર સબસ્ક્રાઇબ અને એટ અ પાર રાખો. એટલે આ ટોપિકની વાત કરો છો, ઓવર સબસ્ક્રાઇબ એટ અ પાર. ચલો એમાં રિટર્ન કરી દીધા પહેલા, એટલે કોઈ મગજમારી ન હોય. હવે એ ટોપિકની બદલે અહીંયા લઉં છું. અહીંયા કે વધારાની અરજીના રૂપિયા આપણે રિજેક્ટ નથી કર્યા, આગળના હપ્તામાં જમા. આગળના હપ્તાનું નામ શું લખ્યું મેં? શેર. તો ત્યાં એવું ન લખી શકવી અગાઉથી મળે? 11-12 તમને આવ્યું હતું ને અગાઉથી મળેલ હપ્તા ખાતે. તો અગાઉથી મળે એટલે એને ઇંગ્લિશમાં કહેવાય રિસીવ ઇન એડવાન્સ. તો રિસીવ ઇન એડવાન્સ ના નામે એવું ન લખી શકો. તો પહેલી વાત તો અગાઉથી મળ્યા જ નથી કોઈ. અરજી વખતે કેટલા માંગ્યા? પર શેર. અરજી વખતે પર શેર કેટલા માંગ્યા? અને લોકોએ 3 જ આપ્યા છે. ક્યાં અગાઉથી કઈ આપ્યા છે? એ તો ક્વોન્ટિટી વધારે છે, ખાલી પર શેર રૂપિયા થોડી વધારે આપ્યા છે. હા, આમ હોય કે આપણે 3 રૂપિયા માંગ્યા અને લોકોએ 7 રૂપિયા આપ્યા હોત. માંગ્યા કેટલા?
અને આપ્યા કેટલા? આ તો ઉપરના 4 વધારે મળ્યા ને પર શેર, એ અગાઉથી મળ્યા કહેવાય. આમાં પર શેર માંગ્યા એટલા જ મળ્યા, કોઈ અગાઉથી નથી. આ ડાઉટ ક્વેશ્ચન હોય તો બોલી જશો પહેલા. અગાઉથી વાળો ટોપિક હજી બાકી છે, એ શીખશો. આ ઓવર સબસ્ક્રાઇબ આલે છે. કયો સબસ્ક્રાઇબ હતો? ઓવર. અગાઉથી મળેલા વાળો ટોપિક હજી ચલાવ્યો નથી, બાકી છે. ચલો બાજુમાં જ જોઈએ હવે આપણે ફરીથી. ફરીથી ઇશ્યુ એટ પ્રીમિયમ જ છે, બટ હવે જે કેસ છે અંડર સબસ્ક્રાઇબ નો કેસ છે. જેમ કે અગેન કહે છે ઓએનજીસી એ 10,000 શેર બહાર પાડ્યા, ઇશ્યુ કર્યા, બટ એપ્લિકેશન રિસીવ થઈ 9,000 શેર. એક શેરની ફેસ વેલ્યુ તો 10 રૂપિયા છે, બટ આપણને કીધું ઇશ્યુ એટ 20% પ્રીમિયમ. તો સીધી રીતે કહું તો ઇશ્યુ પ્રાઇસ કેટલી હશે પ્રીમિયમ સાથે? 12 રૂપિયા. એટલે આગળનો દાખલો તો એ જ છે, પણ ફરક એટલો એપ્લિકેશન આપણને ઓછી મળે. કારણ કે મોંઘું બહાર પાડે તો ઘણા લોકોને એમ થાય કે એટલા શેર ન લેવા જોઈએ. ચલો ધ્યાન આપતા. એક દાખલામાં નાની એવી મિસ્ટેક છે, જરા ચેક કરી લઈએ પહેલા. અરજી વખતે કેટલા રૂપિયા માંગ્યા આપણે? 5. અલોટમેન્ટ વખતે કેટલા માંગ્યા? 4. અને ફાઇનલ કોલ સાથે 3. ઓકે, ચલો પહેલા નિયમ બધા યાદ કરી લઈએ. મિનિમમ કેટલા ટકા સબસ્ક્રાઇબ થવો છે? સબસ્ક્રાઇબ તો 90% થઈ ગયા. હવે પ્રાઇસ પ્રમાણે વાતો કરીએ તો સેબી ક્યાંક કહે છે આપણને હું મિનિમમ 25% મળવા જોઈએ. કોના? ઇશ્યુ પ્રાઇસ. ઇશ્યુ પ્રાઇસ એના 25% કરો 3, તો વધી ગયા. તો દાખલો બનાવવામાં થોડી મિસ્ટેક છે, સુધાર નાખો. ચાલો તો હું શબ્દ એવો બોલ્યો તો મિનિમમ 25% મળવા, વધારે મળે તો વાંધો નથી, ઓછા ન મળવા એટલે કોઈ પ્રોબ્લેમ નથી, લખવા મળીએ. ચાલો હવે બીજું કીધું, જો એક્ઝામમાં કાંઈ કીધું ન હોય, જેમ કે મેં કાંઈ નથી કીધું, અહીંયા કાંઈ નથી કીધું, તો પ્રીમિયમ કયા હપ્તામાં રાખ્યા હોત આપણે? જેમણે આગળ શીખાય. પણ માન લો મેં દાખલામાં આપ્યો છે કે પ્રીમિયમ તમે એપ્લિકેશનમાં ગણો. અહીંયા ક્લિયર કટ આપેલું છે પ્રીમિયમ ઇન્ક્લુડિંગ પ્રીમિયમ, આવો શબ્દ લખ્યો છે. એક્ઝામમાં આવો શબ્દ લખ્યો છે ઇન્ક્લુડિંગ પ્રીમિયમ. તો પ્રીમિયમ આવી ગયો છે, તો કેટલું ગણી શકાય ને? હંમેશા કોના ઉપર ગણાય? ફેસ. 10 ના 20%. હા, તો 5 રૂપિયામાં 2 રૂપિયા પ્રીમિયમ આવી ગયું છે, આનો મતલબ આવો. ચલો તો આ પ્રીમિયમ અહીંયા છે એવો દાખલો ગણી. ચલો અરજી સાથે પહેલી જર્નલ અરજી, બેંક અકાઉન્ટ ડેબિટ. ચલો કેટલા શેરની અરજી મળી? 10,000. 9,000. તો જે અરજી મળે એ લખવા. પર શેર કેટલા માંગ્યા? 5. 9,000 ગુણ્યા 5 45,000. તો જમા કરો. કોણે પૈસા આપ્યા? અરજી કરનાર. 9,000. આમાં પ્રીમિયમ છે ને, કેટલા રૂપિયા પ્રીમિયમ છે? 2. તો આ 3 લખવાના. નહીં, પ્રીમિયમ ક્યાં ગણવાનો? જ્યારે શેર આપો ત્યારે. હજી શેર નથી આપ્યા, હજી તો આપણને અરજીના પૈસા મળે છે, તો અહીંયા કોઈ દિવસ નહીં ગણો. ટૂંકમાં ગમે એ હપ્તામાં હોય પ્રીમિયમ, અલોટમેન્ટમાં હોય તોય ભલે, ફાઇનલમાં હોય તોય ભલે, અને એપ્લિકેશનમાં હોય તો પ્રીમિયમ શબ્દ ક્યારે હું વાપરીશ? જ્યારે હું શેર ઇશ્યુ કરું ત્યારે. આ શેર નથી ઇશ્યુ થયા, આ શેરના પૈસા મળ્યા છે. સમજાઈ ગયો ટોપિક? ચલો એટલે પૂરા રૂપિયા માંગો. એટલે જેને કોઈને મિસ્ટેક થવાની હોય એ પોઈન્ટ સમજાયો કે ભૂલથી અહીંયા પ્રીમિયમ ના ગણતા, કારણ કે એને જાણી જો લખ્યું જો પ્રીમિયમ ઇન્ક્લુડ છે એપ્લિકેશનમાં, એટલે ઘણા અહીંયા ગણી નાખશે એમ નહીં. ગમે એ હપ્તામાં કે એ હપ્તાના જ્યારે શેર આપો ને ત્યારે ગણજો પ્રીમિયમ. ચલો હવે આ શેર આપો, જો હવે પ્રીમિયમ ગણીશ. શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 9,000 શેર 5 રૂપિયાને આપ્યા હતા, તમારે એને લાભ આપવો પડશે 45,000.
હવે ફરક શું આવશે? અહીંયા આવશે શેર જાય તો જમા. બોલો, પ્રીમિયમ અરજીમાં કીધું છે ને? હા, તો 5 રૂપિયામાં અરજીમાં પ્રીમિયમ કેટલા રૂપિયા છે? 2. તો બાકીના શેના છે? 5 માં 2 પ્રીમિયમ, તો બાકીના કેપિટલમાં. તો 9000 ગુણ્યા 3, તો 27000 ના શેર આપશું અને બાકીનું પ્રીમિયમ ગણશું સિક્યુરિટી પ્રીમિયમ ખાતે. 9000 ગુણ્યા 2, બોલો કેટલા થશે? 18000. સમજાણો પોઈન્ટ? આગળ પણ જો આપણે અલોટમેન્ટમાં કીધું ત્યારે શેર આપ્યા ત્યારે ગણ્યા. જો પૈસા અલોટમેન્ટના મળ્યા ત્યારે પ્રીમિયમ નહોતો ગણ્યો. તો પ્રીમિયમ ક્યાં શબ્દ વાપરવો ખબર પડી? જ્યારે શેર આપો પછી ગમે હપ્તા ના હોય. તો નવો પોઈન્ટ પાછો અહીં આવ્યો. આમ નવો નથી, જર્નલ તો શીખ્યા પ્રીમિયમ કેમ લખાય, પણ કયા અરજી વખતે ક્યાં લખો, પહેલી કે બીજી, એ ટોપિક શીખ્યા. અહીંયાથી દાખલો નોર્મલ થઈ ગયો. ચલો ત્રીજો દાખલો, ત્રીજો પોઈન્ટ. ફાઇનલ અલોટમેન્ટ મને ડ્યુ કરો. શેર જાય તો જમા. શેર અલોટમેન્ટ ખાતે ઉધાર. પણ હવે જોજો 10,000 શેર, 10,000 શેર 10-12 પડ્યા. પણ અરજી કેટલી મળે? તો એક ખબર પડે, ઓવર સબસ્ક્રાઇબ હોય ને તો અહીંયા પછી મેક્સિમમ જેટલા ઇશ્યુ હોય ને એ લખાય. પણ અંડર સબસ્ક્રાઇબ હોય ને તો અહીંયા 10 ન લખાય. માંગ્યા નથી એને આપશું પરાણે. તમે એડમિશન નથી તો એનો તમારા પાસે પૈસા માંગે, લાવો તો પૈસા, તો નો ચાલે ને, સિમ્પલ. હા, તો 9000 ગુણ્યા આપણે અલોટમેન્ટના માંગ્યા 4, 9000 ગુણ્યા 4 36. ચલો 2 રૂપિયા તો પ્રીમિયમ છે ને આમાં, કેમ નહીં? પ્રીમિયમ આપણે ગણી નાખ્યું ક્યાં? અલોટમેન્ટ એપ્લિકેશનમાં. તો અહીંયા બધા જ રૂપિયા આપણા અલોટમેન્ટના જ છે શેરના. 9000 ગુણ્યા 4 36,000. ટૂંકમાં અહીંયા પ્રીમિયમ લખવાને બદલે ઉપર લખ્યું, બસ ફરક એટલો. ચોથી જર્નલ તો નોર્મલ, પૈસા લઈ લો. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર અલોટમેન્ટ અકાઉન્ટ. 9000 શેર પર શેર 4, 9000 ગુણ્યા 4 36,000. માંગ્યા એટલા પૂરા મળશે. ચલો ધ્યાન આપતો. હવે શું? ફાઇનલ કોલ સિમ્પલ. તો ફાઇનલ કોલમાં પહેલા પૈસા મળશે કે શેર આપવા પડશે? ચલો શેર આપીએ. તો જે લોકો લઈ ગયા એ બેનિફિટ રિસીવર અકાઉન્ટ ડેબિટ, અને શેર ગયા વોટ ગોઝ આઉટ ક્રેડિટ. 9000 શેર એટલે 3 રૂપિયા આપણે ફાઇનલ કોલના માંગ્યા છે. 27,000. 9000 ગુણ્યા 3 27. નેરેશન તો હતી એની જ રહે, ગમે એ દાખલો હોય. ફાઇનલ કોલ મની ડ્યુ. 6ઠ્ઠી જન ફાઇનલ કોલ મની રિસીવ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર ફાઇનલ કોલ અકાઉન્ટ. ચલો વધારાના કઈ જમા હતા? વધારાના આગળના હપ્તામાં જમા હતા કાંઈ? હા, ઓછી અરજી મળે તો આગળના હપ્તામાં જમા હોય ને. 1000 છે, 10 ની બદલે 9 જ 12 મળ્યા છે, તો 1000 જમા છે આપણે. 1000 જમા નહીં, છે જ નહીં, છે જ નથી એને કહેવાય. લો, તો આ કયો ટોપિક શીખ્યા તમે? અંડર સબસ્ક્રાઇબ અને ઇશ્યુ એટ અ પ્રીમિયમ. પ્રીમિયમ ક્યાં રાખ્યું પાછું આપણે? એપ્લિકેશન. ઓકે, થેન્ક યુ વેરી મચ. હા, આપી દઉં છું.